વાડીના ભર કમ્પ્લીટ કરી લીધા છે પૂરેપૂરા। હાલો રામ રામ બધા મિત્રો સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની માલ કરા મિત્રો। ટાણે આપણે આવી ગયા અહીં ભાગ્યાજી વાડીએ। આપણે આવ્યા હતા લગભગ કાલે રાતના 12 વાગે અથવા 2 વાગે એન્ટ્રીમાં ગયા હતા અને આપણે ઘણું બધું ભર વાળી નાખ્યા છે રાતના, કેમ કે રાતનો વેગ બહુ થયો હારું તો જોઈ લ્યો। એટલા બધા આપણે વારી નાખ્યા છે ભર, દેખાતા છે તમને બધાને। આ ભાગમાં ખાલી એથી આવે વાં ખાલી આપણે ભરની 2 લાઈને જ આવીએ, કેમ કે બપોર પછીથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે। બપોર મોર આપણે બ્લોગ ચાલુ નતો કર્યો કેમ કે બધા થાકી બહુ ગયા હતા, આખી રાત આવી ગયા હતા ને। તો વાંધો નહીં, હાલો જોઈ લ્યો કંઈક આ રીતનું છે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે। 1 લાઈન અધૂરી છે અને બીજી 2 લાઈનનું લગભગ થાય વાં આગળ ભરમાં ત્યાં પૂગીને તમને દેખાડું કે કઈ પ્રમાણનું છે। આપણી દીદીએ લઈ લીધું છે પાણી અને આજ કાળી 14 છે એટલે આજ રીતના કોઈ બહાર ના નીકળતા સમજે, બાકી અમે તો આજ ભર વારવાના જ છીએ, ભલે જી ખાવું થાય આજ રીતને ભર વાંચી નહીં તમને એવું દેખાડી। ચાલો કંઈ વાંધો નહીં, તો અહીં તમને દેખાડું જોઈ લ્યો। એટલા કંઈક પાછળ રહ્યા છે અને આ લાઈન આપણી અધૂરી છે, નહીં દેખાતું અહીં અથવા તમને અહીંથી દેખાડું એરિયા। અહીંથી આપણે આ ભરની લાઈન છે અને અહીંથી એટલે ભર આપણે વારવાના, એટલે લગભગ સાંજ સુધીમાં આપણે વાર લેવું કેમ કે 3:30 જેવું થયું છે, 3:45 જેવું રાતને વહેલા આવી ગયા હતા એટલે અટાણ થોડીક વાર નીંદર કરી હતી। તો કંઈ વાંધો નહીં, હાલો પાણી પી અને કરીએ આપણે ભર વારવાનું પાછું ચાલુ। ચાલો મિત્રો 7 વાગી ગયા છે ને અંધારા જેવું થઈ ગયું છે ને આપણે આ વાડીના ભર કમ્પ્લીટ કરી લીધા છે પૂરેપૂરા। ગરમી દેખાતી છે, જીરીક વાર ખેંચવું પડ્યું હતું પણ કંઈ વાંધો નહીં, થોડીક વાર ખેંચી લઈ તો હાલે। તો હવે આપણે જવાના અહીં ઘરની વાડીએ ભર ભરવા। અટાણે સાંજ પડી ગઈ એટલે થોડીક વાર પોરો ખાઈ 2 વાગે રાતને જાઉં કેમ કે ઘડીએ રાખી દઉં એટલે વાંધો નહીં આવે। તો વાંધો નહીં, હાલો ગાય જવા દે।